સરદાર ધામના પ્રમુખે ફરી એક વખત મહિલાઓને લઈને ચિંતા વ્યક્ત કરી, તેમની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી। ગગજી સુતરિયાએ કાર્યક્રમમાં મહિલા સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે દીકરીઓની કમરે રિવોલ્વર લટકતી હોવી જોઈએ। બજારમાં ખરીદી માટે નીકળતી દીકરીઓને તેમણે આ સલાહ આપી છે। દીકરીઓને રિવોલ્વર રાખવી પડે તેવી સ્થિતિ સર્જાય છે। હું ભવિષ્યનું વિચારીને વાત કરી રહ્યો છું। ખરીદી કરવા નીકળે તો દીકરી પાસે રિવોલ્વર હોવી જોઈએ તેવું તેમણે કહ્યું। ઇઝરાયલની જેમ એક વ્યક્તિ ભારતની અંદર એને ડિફેન્સની ટ્રેનિંગ આપવામાં આવે। એક વ્યક્તિ પોતાનું રક્ષણ અને દેશનું રક્ષણ કરવા માટે આપણી સમાજની નહીં સમગ્ર દેશની દીકરીઓ બહાર શોપિંગમાં જતી હોય ને તો એને કમરે રિવોલ્વર લટકતી હોય છે। સાહેબ, हम जो कहत है वो 25 साल की एडवांस विजन की बात कर रहे हैं। ઇઝરાયલ એવી રીતે ડેવલપ બાય ટક્કર લે છે। શા માટે? એક વ્યક્તિ ટ્રેનિંગ લીધેલી ડિફેન્સની, એક વ્યક્તિ આપણે જોઈ રહ્યા છીએ। બાંગ્લાદેશ જોઈ રહ્યા છીએ, પાકિસ્તાન ઓલી બાજુ, વિષયાંતર નથી કરવું, ટૂંકી જ વાત કરી, બધું જોઈ રહ્યા છીએ। અને અંદર હું હાલી રહ્યું છે દેશમાં, એ બધું જોઈ રહ્યા છીએ। આ બધાને કેન્દ્રમાં રાખી અને ફરજિયાત લશ્કરની તાલીમ આપવી જોઈએ। અહીંયા આપણી દીકરીઓને લાઠીની તાલીમ અને તલવારબાજીની તાલીમ આપવામાં આવે છે। આપ સૌની જાણકારી સ્વરક્ષણ માટે।